કેમ છો ગાઈસ? આજનું સ્ટાર્ટિંગ બહુ મોડું થઈ છે કેમ કે સંધ્યાનું થઈ ગયું છે. સાવ શાંત થવા ઉભા રહો. સુરત દાદા આવ્યો દેખાણા ઉપર. બરોબર શાંત થઈ ગઈ છે ને તમને એમ થતું હશે કે એમ આટલો મોડો બ્લોગ ચાલુ કર્યો. મેં એવું હતું કે આજ તમારા ભાઈની થોડીક તબિયત નહોતી સારી એટલે ટેન્શન ના લઈ લેતા. એટલું ખાસ કઈ નથી થયું, ખાલી આમ તબિયત બસ નોર્મલી તબિયત નહોતી સારી. અને હું હજી જસ્ટ બેન ને લઈને આવ્યો છું. બેન કાકા જે કાંઈક કોલેજ થી કાંઈક નવું લઈને આવ્યા છે. પેલા તો આ શું હશે, બેટરી છે. અને તમને નવું લઈને આવ્યા છે દેખાડું શું છે. પ્રોજેક્ટ છે એમનો જ તે, એને કોલેજ નો જ તે, પણ એ બધો તૂટી ફૂટી ગયો છે. જો એક વખત હું પાડ્યો હશે એ રીતનું છે. તો હવે આપણે એને થોડુંક રિપેર કરવાનું છે, થોડુંક મોડિફિકેશન કરવાનું છે. જી તમે કહો તો બેહી જાઓ, પેલા તો ઉભા રહ્યો. જો આખો ધૂળ ધમાલ છે ફિલહાલ તો. અને આમાં એક વસ્તુ દેખાડું, આમાં અંદરની સાઈડ છે ને લાઇટ એ મૂકેલી છે. તો દેખાય તમને એની સ્વિચ અહીંયા છે અને આની સ્વિચ અહીંયા છે. આ બધું હરખું કરવાનું છે આપણે. મેં બધું અત્યારે ખોલ્યું છે. જો ને આ બધું પેક હતું અહીંયાનું, એ કરવાનું છે. ફિલહાલ તો આપણે આ બેટરી લેવા જવાની છે. બે બેટરી લાવવી પડશે કારણ કે એક જો એક આની અને એક આ અંદરની જગ્યાએ સ્વિચ છે ને એની જગ્યાએ અંદર આની અંદર એક બેટરી છે. આવી તે આવી ગાઈઝ જો એમાં છે ને કામ કરીએ. આ બેટરી પેલા પછી લેવા જાશું. તો પેલા હું છે ને એકવાર જોઈ લો. આ બીજો સેલ હું લઈ આવ્યો, આ નાનો સેલ થી. પેલા આપણે જોઈ લેવી કે આ પવન ચક્કી ચાલુ તો છે ને. બધું મારા વાયરિંગ કાઢીને જોઈ લો. નકર હું સેલ લઈ આવીને કાશા બંધ હશે ને પવન ચક્કી આવડી ટૂંકમાં મોટર, તો બહુ ખાલી પટનો બેટરી લેવા જવાનું મારે સમજી નથી મજા. ને ક્યાં બેટરી લેવા જવું, એટલે પેલા આપણે આનાથી જોઈ લેવી. જો મોટર ચાલુ હશે તો આપણે બેટરી લઈ આવશું. બેટરી બે લાવવી પડશે બરોબર. પેલા તને બહુ ક્લીન કરવું પડશે એવું લાગે છે. બનાવ્યું છે એને બહુ મહેનત કરીને બનાવેલું છે, પણ કોઈ પાડ્યું છે એવું છે તો બધું વિખર તિખર થઈ ગયું છે ને બધું. આપણે મસ્ત ચકાચક કરી નાખશું, કઈ વાંધો નહીં આવે. ચાલો ગાઈસ, મિશન સક્સેસફુલ છે. બધું ખોલી નાખ્યું છે. જેણે કર્યું હતું એ બહુ મહેનતથી કરેલું છે. બધું પેક બુક કર્યું હતું આરામથી બધું, પણ તોય મેં ખોલી નાખ્યું છે. કેમ કે નાનપણમાં બે બહુ રિમોટ કંટ્રોલ ગાડીઓ આવે ને જો, એ બધી બહુ ખોલી છે ફિટ કરી છે. એમાં કેવું થાય ખબર, ખોલી નાખું, ફિટ કરવામાં ગમે કઈ એક વસ્તુ વધે, પછી પપ્પાને બોલાવવાનું, પપ્પા હાલો તો. એક વાર તો કેવું થયું ખબર, મેં એક ગાડી ખોલી, એમાં છે બે મોટર આવે. એક મોટર નાખવાનું ભૂલી ગયો. આવી મોટર આવે ને આવી, એક મોટર નાખવાનું ભૂલી ગયો. ક્યાંથી ખોલી હતી પડે. પપ્પાને બોલે, પછી પપ્પા બધું હરખું કર્યું ને. હવે આપણે આ ચેક કરી લઈએ કેવું છે, શું છે આમાં બરોબર. હવે એક હાથે આને ક્યાં ઉભું રાખવું, ઉભો રહે કોકને બોલાવી લે. એ ઘડી કોક આવો ને બારા પકડો ફોન. ચાલો ખોલી વેળ્યું છે ને આપણે આપણા વિડીયો જે માણસને બોલાવી લીધા છે વિડીયો ઉતારવા માટે, કેમેરામેન ને. હવે આનથી આ જોવાનું છે. મને ખબર નથી ચાલુ છે કે બંધ છે, આપણે ચેક કરી લઈએ. सज्जन को क्या तकलीफ है भाई? आई जाता है रिस्पॉन्स ना आप तो को ठीक है अटके છે વચમાં. ચાલુ તો છે. હાલો હાલો એક કામ આપણે ઓછું. લાવો કેમેરામેન ફોન આપી દો. લાવો. ચાલો ગાઈસ, આ તો પંખો તો ચાલુ હતો પણ આ મેં ખોલી નાખ્યું સર્વર. એનો પેક કરેલો હતો ઉપર, મેં ખોલી નાખ્યું છે અને એમાં આવડી આ બેટરી નીકળી છે. હવે મારે જોવાનું છે કે લાઇટ ચાલુ છે કે નહીં. લાઇટ ચાલુ હોય ને તો બહુ સારી વાત છે. લાઇટ બંધ હશે તો આપણે બીજી લાઇટ ફિટ કરવી પડશે ને કાંઈક લાવવી પડશે. ગોતી એમ તો મારે આગળ ખ્યાલથી પડ્યું હોય તો કાંઈક મેં ભેગું કરીને તો ઘણું કમને કેટલી મોટર ભેગું કરીને રાખેલી છે. સ્વિચ ને બધું વાયરિંગ થોડુંક નોખું પાડવાનું છે. પેલા છે ને હું બધું વાયરિંગ શોર્ટ કરી નાખું, પછી ક્લીન કરી નાખીએ આપણે મસ્ત બરોબર. કેમ કે બહુ ગંદુ છે. પછી ક્લીન કરીએ. પેલા બધું વાયરિંગ નોખું પાડી દેવામાંથી જે કામની વસ્તુ નકામની વસ્તુ બંધ થઈ ગયેલી. આ બે ડટ્ટા છે ને ડટ્ટા જ કહેવાય મારા ખ્યાલથી. એ બે બંધ છે. આ સેલ જ બેટરી સેલ બે બંધ છે. હવે મારો વિચાર એક નવો આઈડિયા આવ્યો છે મને, એવું ડાયરેક્ટ આ સેલ માંથી ત્યાં છે ને બધી વસ્તુ વર્કિંગ કરી નાખું. છેલ્લે એન્ડમાં એવું લાગશે તો હું સ્વિચ મૂકી દઈશ. સ્વિચ આવડી સ્વિચ મૂકી દઈશ, પણ આ સેલમાં જ હું કરી નાખવાનું છે બધું. જોવો ને, એટલે બહાર તો ગઈ જવું ને, બહાર જવું એમથી બહુ આળસ ચડે છે અત્યારે. ચલો આ લાઈટ ચેક કરી લઈએ આપણે. ગાઈસ મોય આની લાઈટ તો નથી ચાલુ. મેં સેલ કરીને ટ્રાય કરી જોઈ. હવે મારા સેલમાં વાંધો છે કે લાઈટમાં વાંધો છે એ મને ખબર નથી. સેલ તો ચાલુ જ છે કેમ કે આ હલી ગયું.
આ મોટર ચાલુ થઈ ગઈ તો લાઈટ તો થવી જોઈએ ને. લાઈટ એ સાવ ટબુડી છે, તમને દેખાડું. જો અંદરની સાઈડ દડો દેખાય ઓલો, એ લાઈટ છે. હવે એ ચાલુ નથી થતી. હવે બીજી ફિટ કરવી પડશે, ગોતવી પડશે. હાલો, મેં લાઈટ થઈ ગયું હતું તો મારું કામ બહુ હેલું થઈ જાય. તો મિત્રો ખોળ ખપાટ કરી બધું, જો બધું કેટલું સેલ કાઢ્યા નત નવા. અને આપણે યાર પપ્પાએ જોઈન્ટ થઈ ગયા છે બધું, પપ્પાએ ખોલ્યું છે બધું, જોઈ શકો છો તમે. મારથી થયું એમ નહીં, થયું, અરે થયું પણ થોડું ઓછું થયું, ડિફરન્ટ. હવે આમાંથી નત નવી વસ્તુ કાઢીને જોવે છે. અને પપ્પાએ કેવું કર્યું ખબર? પપ્પા કે ડાયરેક્ટ આપણે ફોન માંથી કરવી. જો જે કાપે છે, જો ફોન ના આખા કેબલ કાપી નાખે, જો કે ફોન માં જોઈન્ટ કરીને આપણે વાયરિંગ કરીએ. મેં કીધું હવે એવું લાગે ને તો જો છેલ્લે કાંઈ નહીં હાલે ને તો આપણે આ બેટરી લઈ આવશું. મને કંટાળો આવે છે એટલે આ બધું થઈ શકે તો આપણે બેટરી લઈ આવું તો થઈ જાય છે. મિત્રો આખિરકાર બધું છોડ છાડી બધું કચરો બસરો કરીને કચરો સાફે કરવો પડશે. પણ હવે આ ડટો લેવા જવો પડશે, સેલ લેવા. ટૂંકમાં હવે ક્યાં મળે છે એ બુક સ્ટોલે મળી રહે ને મારા ખ્યાલથી. બરોબર નહીં, બીજું તો શું કરશો. લેવા તો જવું નતું તો છતાંય જવું તો પડશે. મને એમ હતું થઈ જાય પણ ન થયું. હા પાડ દો પંખા ને હાથનો બહાર નીકળવામાં મને હાથ કંટાળો આવેલો. ટ્રાફિક બહુ હોય યાર, બધા કંપનીથી બધા છૂટ્યા હોય. આ ટ્રાફિકમાં ગાડી હાંકીને મને બહુ કંટાળો ચડે યાર. રોડ વટવું અઘરું પડી જાય. ક્યારે રોડ વટી તો મને ખબર. હાલો રોડ વટી જાવી. હાલો હવે ફોન મૂકી દઉં, ક્લિપ બંધ કરું છું, સીધો દુકાને મળો. બુક સ્ટોલે ગમે ગોતવી પડશે પેલા તો. બુક સ્ટોલ મારી સ્કૂલ પાસે 2-3 છે. હાલો ને, દિવસ તો લેવા ગયો તો રાત્રે પાછો આવ્યો છું, લઈને આવ્યો છું. બધું એમનામ જ છે આ બધું તો. પણ હવે જોવાનું છે લાઈટ ચાલુ છે કે નથી ચાલુ, પછી બધું જે કરવાનું છે કરવાનું છે. લઈને તો આવ્યો છું. જોવા 2 મિનિટ પેલા બધું ભેગું કરી લેવા, પછી તમને પાછું વિચારીએ, આપણે જોઈએ. આથી જોવાનું છે ગાઈસ, એક્સપેરિમેન્ટ્સ હાલે જે હોય આપણું કામ સફળ જશે. જોઈશે. જો આ તો જૂની છે એના નવી લઈ આવ્યો છું. પેટી પેક પ્લાસ્ટિક હતું. થઈ ગયો લે. હાલો એક ઓલામાં તું હવે સેલ નો જુગાડ કરી વાળી. તો ગાઈસ વાહી જોયું કશું અંધારું થઈ ગયેલું છે, અંધારું થઈ ગયું છે ને એ બધું સમેટી વાળું છે. આ બધું જોવો છો તમે. હવે જો સમેટી વાળું છે કારણ કે અંધારું થઈ ગયું છે ને. હવે મને આવે છે કંટાળો. અત્યારે હું કંઈક કરીશ તો એ કંઈક નવું થાય. એની અંદર કાલ મસ્ત ફ્રેશ થઈને સરખી રીતના કરશું એટલે હરખું મને કાંક. અને જમી કરીને તો આપણે ઉભા થઈ ગયા હતા. પેલા એમ એવું થયું મારે લેટ ક્યાં થઈ ગયું ખબર? સાચું કહું બેટરી લેવા ગયો ઓલી, તેને ઓલો હૈયા ને ફટકાઈ ગયો. મને કે ઘડીકતા ઉભા રહ્યા. સાંજ તો પડી જ ગઈ, સાઉન્ડ થઈ ગયો. એટલે પછી બ્લોગ આઈને એન્ડ કરું છું. આજનો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે બનશે એક નવા બ્લોગમાં. આપણે ઓલું કાલે રિપેર કરશું. ત્યાં લગીને બાય.